અમદાવાદની સીએન વિદ્યાલય સંચાલિત પીટીસી કોલેજમાં છેડતીની ઘટનાથી વિવાદ. વિદ્યાર્થીની સાથે કોલેજના જ અધ્યાપકે ઉત્તર વહી લેતી વખતે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીનીની મૌખિક અને લેખિત ફરિયાદ બાદ અધ્યાપકને ફરજ મુક્ત કરાયો. શહેર ડીઈઓ રોહિત ચૌધરીએ કોલેજને નોટિસ ફટકારતા કહ્યું કે છેડતીની ઘટના 4 થી 5 દિવસ અગાઉની છે. વાલીએ ફરિયાદ કરી છે, પરંતુ આ ઘટના બાબતે કોલેજ પ્રશાસને ઉદાસીનતા દાખવી. શાળા સંચાલકો અને આચાર્યને પુરાવા સાથે ખુલાસો કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ કોલેજના પ્રિન્સિપાલ, સાયકોલોજીસ્ટ, શિક્ષણશાસ્ત્રીઓ સહિત 7 પદાધિકારીઓની બનેલી એક કમિટીની પણ રચના કરવામાં આવી. તપાસ ચાલુ થાય ત્યાં સુધી આરોપી અધ્યાપકના કોલેજ કેમ્પસના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદની સીએન વિદ્યાલય સંચાલિત પીટીસી કોલેજમાં છેડતીની ઘટનાથી વિવાદ. વિદ્યાર્થીની સાથે કોલેજના જ અધ્યાપકે ઉત્તર વહી લેતી વખતે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીનીની મૌખિક અને લેખિત ફરિયાદ બાદ અધ્યાપકને ફરજ મુક્ત કરાયો.